गीत गाता हूँ मैं, गुनगुनाता हूँ मैंने हंसने का वादा किया था कभी, इसलिए अब सदा मुस्कुराता हूँ मैं. કહું છું એ મરી ગયા. હવે મુસ્કુરાવાના દિવસો ગયા, હસવાના વાદા બધા ગયા ખાડે. બોલો. सुख भरे दिन बीते रे भैया, अब दुख आयो रे, दुख जीवन में नर्या लायो रे. કહું છું સાંભળો છો? ના રે, હું તો બેરો છું ને ડાર્લિંગ, ક્યાંથી સાંભળું? શું? સાંભળું છું. હવે આટલો મોટો ઘાંટો પાડો છો તો સાંભળું જ ને. તમને તો બધું મજાકમાં જ જાય છે. હવે તમારું કઈ સહન નથી કરવાની, કઈ કરતા કઈ સહન નથી કરવાની. નહીં કરું ને નહીં કરું. લો બોલો, પત્ની અને સહન. અલા ભાઈ, આ વાઈફો બોલે રાખતી હોય છે, પણ સહન તો આપણે ગોરધનોએ કરવાનું હોય છે. ખરું ને ભાઈ? અરે રીસાઈ ગઈ. આવું રીસાવાનું નહીં ડાર્લિંગ. ભાઈ જુઓ છો ને તમે, તમારે આવું થાય છે હે? ભાઈ અમારે દર અઠવાડિયે આવું થાય છે. એની બેનપણી ફોરેન ગઈ અને મારા ઘરમાં ભાંજગઢ ચાલુ થઈ ગઈ. એટલે મનહર આવું કે કાકા, શામજી કાકા, આવો. એટલે મનહર બેટા, હા, તારા ઘરે સાપું આવ્યું છે કે નહીં? મારા ઘરે નથી આવ્યું. આહાહા, કાકા, આપણે અડીને રહીએ છીએ. મારા ઘેર છાપું આવ્યું છે અને તમારા ઘેર કેમ નથી આવ્યું? હે, સાચું બોલો. કાકીએ ચા નથી બનાવી આપી લાગતી હે ને? ચા પીવી છે ને, બનાવડાવીએ. ના બેટા ના, આ તારા ઘરે જોરથી શીંગું ખાવાની વાતો હાલતી હતી, એટલે મને થયું કે હાલ હું થોડી શીંગ ખાતો આવું. એ માયા, જો કાકા આયા છે. સિંગ ખાવાની વાત આપણે સાંજે કરીશું. અત્યારે એક કામ કર, કાકા માટે ચા લઈ આવ. કાકા આવો. જય શ્રી કૃષ્ણ. સારું હો, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. શું થયું બેટા? ક્યારની શીંગું ખાવાની ભાંજગડ હાલે છે તે છે શું? કાકા, મારા ઘરમાં દૂરબીન મુકાવ્યું છે કે શું? હે, તમને કેવી રીતે ખબર પડી? ભાઈ, પડખે પાડોશમાં રહે છે તે થોડીક તો ખબર પડે કે નહીં? અરે કાકા, કઈ નહીં, પણ છે ને બહુ મોટામાં હલવાયો છું. આ મેડમે સિંગાપુર જવાનો ઉપાડો લીધો છે. શું કરું? શું કરું? ટિકિટો કઢાય. આમાં હું તો બીજું શું કરું? અરે કાકા, શું મસ્કરી કરો છો? અરે વડીલ છો તમે, આયા છો તો કઈ રસ્તો કાઢો ને. ચિંતા ન કર બેટા, આ સા થાય ને ત્યાં સુધીમાં ઘણા રસ્તા નીકળશે. આવા દે માયા બેટાને. એ કાકા, ચામાં આદુ ફાવશે કે ઇલાયચી? એમ માયા બેટા, આદુ ને ઇલાયચી તું સિંગાપુર થી લાવવાની છે કે શું? ના કાકા, અહીંયાથી જ ચામાં હું આદુ ને ઇલાયચી નાખીશ. તમે બધું કાકાને કહી પણ દીધું. કાકા, મારે છે ને સિંગાપુર જવું છે. આ કઈ સમજતા જ નથી ને. બેટા માયા, સાપામાં ગઈકાલે જ એક ટૂર પેકેજની જાહેર ખબર હતી. એમ કાકા? હા, બધી સગવડ હારેની ટૂર હો. હા. એમ? શું વાત કરો છો કાકા? હા બેટા, બધું બરાબર. પણ તારે સૌ પરથી સિંગાપુર જવું છે. પણ આ સૌ પરથી સોમનાથ લઈ જાય છે. બોલ, જવું છે તારે? પણ કાકા, સોમનાથ હું નાની હતી ને ત્યારે જઈ આવી છું. તું નાની હતી એ વાતને અત્યારે 35 વર્ષ વીતી ગયા માયાદેવી. સાચી વાત છે માયા બેટા, સાચી વાત છે. ભગવાન ભોળાનાથ વિરાટ સમુદ્રના તટ પર ધર્મની ધજા લહેરાવીને હવને આશીર્વાદ આપે છે. ને દરિયાના આહલાદક પવનોની લહેરખ્યું વાતી હોય ને વાહ કાકા, શું વાત કરી તમે. ગજબ વાતાવરણ કહેવાય. ફક્ત વાતાવરણ નહીં, સોમનાથનો ઇતિહાસ પણ એટલો જ પ્રભાવશાળી છે. હા કાકા, એ તો હું થોડું ઘણું જાણું છું. તો પછી મોઢામાંથી ના એટલે મોઢામાંથી કંઈક સંભળાવો ને.
તો સાંભળો, ચંદ્રદેવને શાપ મળ્યો, એ નિશ્ચિત થઈ ગયા. ત્યારે 1000 વર્ષ આ સ્થળ પર બેસીને એમણે તપ કર્યું. ત્યારે ભગવાન ભોળાનાથ આ સ્થળ પર પ્રગટ થયા, એમને વરદાન આપ્યું અને ચંદ્રને તેજ પાછું મળ્યું. આ છે પ્રભાસ નગરી, વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે આ. હજારો વાર અંગ્રેજોએ અને મુગલોએ સોનાના સોમનાથ ઉપર હુમલાઓ કર્યા, પણ હજારો લાખો ભાવિકોની શ્રદ્ધા જરાય ડગમગી નથી. એવું છે આ ગુજરાતનું આ સોમનાથ મંદિર. વાહ વાહ બેટા વાહ, તે બહુ સારી વાત કરી. સોમનાથના ઇતિહાસની આ બધી વાતો ન્યા જાનારા હજારો ભક્તો અને સહેલાણીઓ જાણી શકે, ઈ હાટું ન્યા એક 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે. હું તો ગયા મહિને જ ન્યા જઈ આવ્યો. ખરેખર ન્યા જવા જેવું છે હો. અને ન્યાની ચોખ્ખાઈ, ઓહો, એ તો આપણે જોયા જ કરી. વાહ કાકા, તો હવે માયાને ચોક્કસ સોમનાથ લઈ જઈશ. તો પછી બેટા બેળા બેળી મારી ટિકિટ કઢાવી જ લેજે. કાકા